નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત બન્યો અગનભઠ્ઠી। તો રાજકોટમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે તો રાજકોટમાં 41.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। તો આ સાથે જ અમદાવાદ, વડોદરા અને અમરેલીમાં પણ પારો 41 ડિગ્રી સેલ્સિયસને વટાવી શકે છે। તો હવામાન વિભાગના મત અનુસાર રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય થતાં ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ સંભાવના છે, પરંતુ મોટાભાગના શહેરોમાં તાપમાન એટલે કે ગરમી યથાવત રહેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કેરીના રસિયાઓ માટે સારા સમાચાર। જ્યાં દોસ્તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલક આવક નોંધાઈ છે। તો ગીરની પ્રખ્યાત કેરીની આવકમાં ધરખમ વધારો થયો છે, જેમાં દરરોજ સરેરાશ 10,000થી વધારે બોક્સની આવક થઈ રહી છે। તો વધુમાં આવક હોવાથી કેસર કેરીના ભાવ ₹700થી લઈને ₹1,100ની વચ્ચે થઈ રહ્યા છે। તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ગણિત પણ બગડ્યા છે અને તેઓ નુકસાનીનો સામનો કરી રહ્યા છે। તો વેપારીઓના મતે જેમ જેમ આવક વધશે તેમ હજુ પણ ભાવમાં ઘટાડો થઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે હર્ષ સંઘવીના કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો। જ્યાં દોસ્તો વડગામમાં હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી। તો સભામાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે હવાલાના કરોડો રૂપિયાના દુરુપયોગથી ગુજરાતની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓને આ ચૂંટણીમાં જનતા સફાયો કરશે। તો સંઘવીએ વિશેષમાં કહ્યું કે ભાજપના શાસનમાં છેવાડાના માનવી સુધી વીજળી, પાણી તેમજ રસ્તા જેવી સુવિધાઓ પહોંચી છે અને તેમણે કોંગ્રેસને ઇતિહાસનું સૌથી નબળું પરિણામ મળશે તેવું પણ જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ચૂંટણીમાં નિરસ્તા। તો મોંઘવારી મુદ્દે નેતાઓ નિષ્ફળ। જ્યાં દોસ્તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી હોવા છતાં માહોલ ફીકો છે। તો ઈરાન યુદ્ધ તેમજ કારમી મોંઘવારીના કારણે જનતામાં ભારે આક્રોશ તેમજ માનસિક થાક વર્તાઈ રહ્યો છે। તો ભાજપના યુસીસી તેમજ મહિલા અનામત જેવા મુદ્દાઓ મતદારોને પણ રીઝવવામાં નિષ્ફળ રહ્યા છે। તો વિપક્ષ પણ એન્ટી ઇન્કમ્બન્સીનો પણ લાભ લઈ શક્યા નથી। તો રાજકીય નેતાઓની ભાષણબાજી હવે માત્ર મનોરંજન બની રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ધંધુકામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફર્યું છે। જ્યાં દોસ્તો ધંધુકા મર્ડર કેસમાં હત્યારાઓના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો પોલીસ સાથે રાખીને ડિમોલિશન કરાયું હતું અને આ કાર્યવાહી ખાટકીવાડ તેમજ નસીબ સોસાયટી વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી। તો દોસ્તો જણાવી દઈએ કે ધંધુકામાં સામાન્ય બાબતમાં એક હિન્દુ યુવકની હત્યા બાદ પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। તો આ ગુનામાં કુલ 17 જેટલા લોકોને પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો। જ્યાં દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જારી છે। તો ગઈકાલે એમસીએક્સ ઉપર ચાંદી પ્રતિ કિલોએ ₹2300 ઘટીને ₹2,50,000 ઉપર પહોંચી છે, જે તેના ઓલ ટાઈમ હાઈથી ₹1,89,000 સસ્તી થઈ છે। તો સોનું પણ ઓલ ટાઈમ હાઈથી અત્યારે ₹49,300 ના ઘટાડા સાથે ₹1,53,500 પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યું છે। તો જાન્યુઆરીના રેકોર્ડ બ્રેક સ્તરથી આ ઘટાડો ગ્રાહકો માટે મોટી રાહત લાવ્યો છે। જો કે ખરીદી વખતે જીએસટી તેમજ મેકિંગ ચાર્જ અલગથી લાગશે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઈરાન યુદ્ધમાં એશિયામાં આર્થિક સુનામીનો મોટો ખતરો છે, જ્યાં દોસ્તો ઈરાન યુદ્ધના લીધે એશિયા તેમજ પ્રશાંત ક્ષેત્રની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે। તો તેલ ગેસ સપ્લાય અટકાતા ફેક્ટરીઓ પણ ઠપ થઈ છે અને મોંઘવારી આસમાને પહોંચી છે। તો નિષ્ણાતો આ સંકટને કોવિડ જેવી આર્થિક સુનામી પણ ગણાવી રહ્યા છે, તેમજ માઇક્રોચિપથી લઈને અનાજ સુધીની અછત પણ સર્જાતા અનેક કંપનીઓ દેવાળિયા થવાને આરે છે। તો યુએન અનુસાર વર્ષના અંત સુધીમાં લાખો લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। માલદીવે ભારત પાસે ભીખ માંગી છે, જ્યાં દોસ્તો એક સમયે ઇન્ડિયા આઉટનો નારો આપનારો માલદીવ દેશ હવે ભારત પાસે $400 બિલિયન કરન્સી સ્વેપ કરારને લંબાવવા માટે વિનંતી કરે છે। તો જો કે ભારતે હજુ સુધી આ વિનંતીનો કોઈ પણ જવાબ આપ્યો નથી। તો આ વર્ષે માલદીવનું ભારત ઉપર આ સૌથી મોટું દેવું છે। તો મોહમ્મદ મુઝીએ પણ નેતૃત્વવાળી માલદીવ સરકારે સપ્ટેમ્બર 2026થી અગાઉના પણ ભારતને $50 મિલિયન વધુ 2 ટ્રેઝરી બિલ ચૂકવવાના બાકી છે। તો આ દેવું ચૂકવી શકે તેવી શક્યતાઓ પણ નહીવત છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ટ્રમ્પે આપી ઈરાનને ધમકી, તો સૈન્ય હુમલાઓ થશે, જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન સાથે કોઈ ડીલ ન થાય તો અમેરિકન સૈન્ય હુમલો કરવા માટે તૈયાર છે। તો તેમણે જણાવ્યું છે કે યુદ્ધ વિરામ દરમિયાન અમેરિકાએ પોતાની લશ્કરી તાકાત અને સંશોધનોના વધારો કર્યો છે। તો ટ્રમ્પે વિશેષમાં કહ્યું કે અમારી પાસે પુષ્કળ દારૂગોળો છે અને અમે પણ તૈયાર છીએ। તો તેમણે ઈરાનને પણ તૈયારીઓ કરવાની તક મળી હોવાનું કહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મતદાનના દિવસે આગ ઝરતી ગરમીની આગાહી છે, જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મતદાનના દિવસે જ ભયાનક ગરમીની આગાહી કરી છે અને ખાસ કરીને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ભારે તાપને લઈને મતદાન ઉપર અસર પડી શકે છે। તો હવામાન વિભાગે રાજ્યમાં 26 એપ્રિલે હીટવેવની આગાહી કરી છે, જ્યારે એક જ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે। તો ચૂંટણી દરમિયાન અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવી સંભાવના છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈરાનમાં 53 દિવસથી ઇન્ટરનેટ બંધ છે, જ્યાં દોસ્તો ઈરાનમાં ઇન્ટરનેટ છેલ્લા 53 દિવસથી બંધ છે, તેમજ ઇન્ટરનેટ મોનિટરિંગ સંસ્થા નેટ બ્લોક્સ અનુસાર સરકારે ઇન્ટરનેટ સંપૂર્ણ રીતે ખોલવાની જગ્યાએ કેટલાક પસંદીદા લોકો તેમજ કારોબારીઓને જ પરવાનગી આપી છે। તો જ્યારે દેશની મોટાભાગની જનતા હજુ પણ ગ્લોબલ ઇન્ટરનેટથી દૂર છે, તો સરકારે ટિયર સિસ્ટમ સ્તર ઉપર ઇન્ટરનેટ એક્સેસ આપવાની વ્યવસ્થા પણ બનાવી રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમ મોદી આવતા મહિને યુરોપના પ્રવાસે જશે, જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને 15 થી લઈને 20 મે દરમિયાન યુરોપના મહત્વના પ્રવાસે જશે। તો આ પ્રવાસમાં તેઓ ઇટાલી, ફ્રાન્સ, નેધરલેન્ડ અને નોર્ડિક દેશોની મુલાકાત લેશે। તો પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ભારત EU FTAનો આગળ વધારવાનો તેમજ નોર્ડિક સમિટમાં ભાગ લેવાનો તેમજ જૂનમાં ફ્રાન્સમાં G7 સમિટમાં પણ હાજરી આપવાનો છે। તો ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થવાની અપેક્ષા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન, કહ્યું કે પીએમ મોદી આતંકવાદી છે। જી હા દોસ્તો, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ચેન્નાઈમાં પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે પીએમ મોદી આતંકવાદી છે। તો પીએમ મોદીની પાર્ટી સમાનતાનો નથી માનતી અને વધુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીને જૂઠા અને ગરીબ વિરોધી કહ્યા હતા।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 2500 કરોડનું કૌભાંડ તો બેંક અધિકારીઓની ધરપકડ છે। જ્યાં દોસ્તો રાજકોટ સાયબર ક્રાઇમે ₹2500 કરોડના દેશવ્યાપી ફ્રોડમાં યસ બેંકના મેનેજર સહિત 3 કર્મચારીઓની ધરપકડ કરી છે અને કુલ 85 બેંક ખાતાઓમાં ₹74 કરોડની વધારાની છેતરપિંડીની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે। તો તપાસ દરમિયાન આંકડો 1500 કરોડથી વધીને ₹2500 કરોડ સુધી પહોંચ્યો છે। તો આ કેસમાં અત્યાર સુધીમાં 17 જેટલા આરોપીઓ પકડાયા છે। તો હાલમાં 35 પેઢીઓના ખાતાઓની ઊંડી તપાસ ચાલી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભારતમાં ભૂકંપ તો અનેક રાજ્યો ધ્રુંજ્યા। જ્યાં દોસ્તો ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। તો રિક્ટર સ્કેલ ઉપર 5.2ની તીવ્રતાના આ ભૂકંપથી મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ફાળ પડી હતી। તો તેનું કેન્દ્ર મણિપુરના કામજોંગમાં જમીનથી 62 કિલોમીટર ઊંડાએ હતું। તો ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આવેલા આ આંચકાના કારણે લોકોમાં ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા અને સદનસીબે જાનમાલના નુકસાનના સમાચાર પણ મળ્યા નથી।